તો હેલો મારા કલેજાઓ, કેમ છો તમે બધા? મજામાં? મારો બ્લોગ જોતા છો એટલે તમે મજામાં દશો. આજે અમે નીકળી ગયા છીએ વાળ કપાવવા તરગરા જવા માટે. તરગરાના રોડે પહોંચી ગયા છીએ અને ત્યાંથી શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે. તો અમે તરગરા પહોંચી ગયા છીએ. તો તમને વાળ કપાવી એ પણ વિડીયો દેખાડશું. તમે બ્લોગમાં બનાવી જો અને અમારો વિડીયો લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે કુલદીપ પરમાર નામની, એમાં ફોલો કરી નાખજો. એમાં આપણા બ્લોગ આવશે. તો અમે તરગરા પહોંચી જવા આવ્યા. તમે બન્યા રહ્યો બ્લોગમાં. તો મેન મારા પપ્પાએ ગાડી ઉપાડી લટાપટા લટાપટા લટાપટા. આ તરગરા ગામ છે. તરગરાના ગામના મકાન છે બધાયના. તો તરગરાથી કોઈ પણ આ વિડીયો જોતા હોય તો લાઈક શેર કરી નાખજો. અને અમે પહોંચી ગયા છીએ વાળંદની દુકાને વાળ કપાવવા માટે. તો મારા પપ્પા બેસી ગયા છે વાળ કપાવવા અને હું વિડીયો ઉતારું છું એમનો. તો મિત્રો, મારા પપ્પાના વાળ કપાઈ જાય પછી આપણે વાળ કપાવવાના છે. તો મારા વાળ કપાઈ વિડીયો હું તમને નહીં દેખાડું. અને તરગરામાં વરસાદ પડે છે. તમારા ગામમાં કેવો વરસાદ છે જરા કોમેન્ટ કરી નાખજો. તરગરામાં તો બાકાજીકી બોલે છે વરસાદની. મિત્રો, વરસાદની વાકાજીકી બોલે છે મસ્તીની. અમારી જમકુડી નાય છે ચાલુ વરસાદે. બાકાજીકી બોલે છે વરસાદના. તરગરાના કોમેન્ટ કરી નાખજો મિત્રો. મિત્રો, હું બહાર શૂટ કરવા વી આવ્યો વરસાદનો. તો મારા પપ્પાના અડધા વાળ કપાઈ ગયા હતા. તો મારી જમકુડી કે મારે નાવું છે તેને નવરાઈ દીધી. તો આ ગામડાની હે ને મિત્રો, આ ઓળખ છે બળદગાડું. તો મિત્રો, તમને બળદગાડું ગમતું હોય તો લાઈક શેર કરી નાખજો. તો મિત્રો, હવે વાળ કાપવાની વાળી આપણે મારા પપ્પા મૂછું ચડાવતા હતા. તો મેં એમનો વિડીયો લઈ લીધો સાનામાના. યુટ્યુબ પર એમને વાયરલ કરી દેવા છે. તો હવે આપણો વારો આવે છે. આપણા વાળા પછી આપણે નીકળી ગયા છીએ હવે પાછા ઘર તરફ જવા માટે. અને એમ ગાડી ઉપાડીને લટાપટા લટાપટા મોજીલાભાઈ જેમ લટાપટા લટાપટા. પછી એન ઘોડા જેમ આમ જો રોદો લીધો ધાળ સારાનો. પછી ગાડી ઉપાડી લટાપટા લટાપટા લટાપટા. અરે મિત્રો, અમને આ શું જોવા મળ્યું રસ્તામાં. તો મિત્રો, તમારે આ વિડીયો જોવો હોય રસ્તામાં શું મળ્યું તો પાર્ટ 2ની કોમેન્ટ કરી નાખજો. પાર્ટ 2 લખી નાખજો કોમેન્ટમાં. અને અમે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે કાનિયાડ. તો લાઈક કરી નાખજો મિત્રો. અને આ કાનિયાડ બાજુ નીકળી ગયા. કાનિયાડ હાવું દેખાય છે, તમને દેખાડું મિત્રો. આ લીલુંછમ ઘાસ છે ને આપણા દાદાનો સમયમાં કોણ કોણ આવેલું છે જરા કોમેન્ટ કરી નાખજો. આપણા દાદાનો સમય આ વાડીઓમાં થાય છે મિત્રો. જોવો તમે તો કોમેન્ટમાં જય જ આપણા દાદાએ લખી નાખજો મિત્રો. ને અમે ઘરે પહોંચી ગયા મિત્રો લટાપટા કરતા. અને વરસાદનો માહોલ એવો છે કે વરસાદે આવતો હતો. અને ગુલાબના ઝાડમાં નાનું અમથું ગુલાબ આવી ગયું છે. તો લાઈક કરી નાખજો. અને આ અમારે એને એક ભાઈ છે અમથો ભાઈ.